સાથ દક્ષિણ ગુજરાતને પણ અસર પડી છે અને તેમજ દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાયો અને ભારે વરસાદ એ ક્ષેત્રોમાં પડ્યો હતો. હવે વિન્ડી એપ્લિકેશનની માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે પરિસ્થિતિ એ શું છે. ગઈકાલે તો હવામાન વિભાગે કીધું હતું કે ભાઈ રાતે અથવા તો પરોઢિયે ભારે વરસાદ એ પડી શકે છે, પણ ગઈકાલ રાત થતા જ અમદાવાદના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો હતો અને એ જ રીતે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો. અત્યારની સ્થિતિ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે અત્યારે આ 11 વાગ્યાની આ પરિસ્થિતિ છે, પણ જેમ જેમ આપણે દિવસમાં આગળ વધશું તેમ તેમ અહીંયા વરસાદનું જોર વધતું આપણને દેખાશે. હવે આ જે વરસાદ છે એને આપણે માવઠું નહીં કહીએ, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ પડી રહ્યો છે, એટલે આ વરસાદ જ પડી રહ્યો છે. હવે અત્યારે જે 1 વાગ્યાનો જો આપણે સમયગાળો આમાં નાખીએ છીએ તો 1 વાગ્યાના એ સમયગાળામાં ક્યાં ક્યાં ક્ષેત્રમાં વરસાદ એ દેખાઈ રહ્યો છે. તો આ તરફ તમે જોશો દક્ષિણ ગુજરાતના ભાગો છે, સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગો છે, ત્યાં વરસાદનું જોર આપણને દેખાઈ રહ્યું છે. એટલે 1 વાગ્યા સુધીમાં તો ત્યાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે, એટલે કે થંડરસ્ટોર્મની એક્ટિવિટી સાથે ભારે વરસાદ એ ક્ષેત્રમાં એ ખાબકી શકે. આ તરફ ભાવનગર જિલ્લો, હવે અહીંયાથી તમને દેખાશે કે ભાવનગર જિલ્લાનો આખો આ જે પટ્ટો છે, એટલે આખો મહુવા સુધીનો, રાજુલા સુધીનો જે આખો પટ્ટો છે, અમરેલી જિલ્લાનો રાજુલાનો ભાગ પણ આવી ગયો. ત્યાં વરસાદનું જોર રહેશે. એટલે 1 વાગ્યાની આ પરિસ્થિતિ છે. 1 વાગ્યા સુધીમાં ત્યાં આવી રીતે સિસ્ટમ બની રહી, જેને કારણે વરસાદ ત્યાં પડી શકે છે. આગળ વધીએ 3 વાગ્યામાં પરિસ્થિતિ શું બતાવે છે, તો 3 વાગ્યામાં પણ એ જ છે, પણ જેમ જેમ દિવસ આગળ જશે એમ એમ વરસાદનું જોર અહીંયા આપણને વધતું જોવા મળશે. આ તરફ દક્ષિણ ગુજરાતનો તમે જુઓ છો ભાગ આખો ઘણો બધો ભાગ લઈ લીધો છે. મધ્ય ગુજરાતનો પણ કેટલોક ભાગ લઈ લીધો છે. સુરત સુધીની એ પરિસ્થિતિ છે. આ તરફ ગોધરા છે, મહીસાગર જિલ્લાને પણ અસર પડવાની છે, દાહોદને પણ અસર પડવાની છે. અને આ તરફ ઉત્તર ગુજરાતના ક્ષેત્રો, એટલે કે ડીસા, બનાસકાંઠા, વાવથરા, ત્યાં પણ એ અસર રહેશે. એટલે કે વરસાદનું જોર એ રહેવાનું છે. અને આ તરફ ભાવનગરનો એ આખો પટ્ટો, ભાવનગર જિલ્લો, સાથે સાથે ગીર સોમનાથના જિલ્લાને પણ એ થોડીક અસર પડશે. અમરેલી જિલ્લો, અમરેલી જિલ્લામાં પણ તેની અસર આપણને વર્તાતી જોવા મળશે. હવે રાતનો આખો સિનારીઓ શું છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા જો એક સિસ્ટમ જોરદાર અહીંયા થંડરસ્ટોર્મ એક્ટિવિટી આપણને બતાવી રહ્યું છે. ક્યાં ક્યાં? તો અમદાવાદ છે, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, આ તરફ મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે, આ તરફ ડીસા છે, વાવથરાજ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ત્યાં આખું તમને જોર, અરવલ્લી જિલ્લો પણ આવી ગયો, ત્યાં આખું આ જોર તમને જોવા મળી રહ્યું છે. એટલે કે ભારે પવન આ ક્ષેત્રમાં, આ જે ક્ષેત્ર છે ત્યાં ભારે પવન ફૂંકાય, ખૂબ મોટો એરિયા આ સિસ્ટમે લઈ લીધો છે. એટલે કે અહીંયા ભારે પવન ફૂંકાય, ભારે પવનની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે એ વરસાદ ખાબકી શકે છે. એટલે કે લગભગ 8 વાગ્યાની આસપાસની આ પરિસ્થિતિ છે. થોડા આગળ વધીએ તો 10 વાગ્યામાં તો અહીંયા જબરદસ્તી સિસ્ટમ અહીંયા આપણને જોવા મળી રહી છે. કયા કયા વિસ્તારોને એ આવરી લે છે. એટલે વિચાર કરો કે અમદાવાદ, સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લો, આ તરફ ઉત્તર ગુજરાત એટલે કે મહેસાણા જિલ્લો, આ તરફ ડીસા છે, બનાસકાંઠા જિલ્લો, ત્યાં પણ તેની અસર આપણને જોવા મળી રહી છે. રાપર એટલે કચ્છના પણ ક્ષેત્રોમાં તેની અસર વર્તાશે. આ તરફ રાપર છે અને મીઠી સુધી તેની અસર એ વર્તાવાની છે. આ તરફ અરવલ્લી જિલ્લો પણ આવી ગયો, બનાસકાંઠા જિલ્લો પણ આવી ગયો, સાબરકાંઠા જિલ્લો પણ આવી ગયો, અને સાથોસાથ અમદાવાદ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર ગ્રામ્યમાં પણ તેની અસર જબરદસ્ત 10 વાગે આ સિસ્ટમ એ દેખાઈ રહી છે. એટલે આ ટાઈમે થાય શું? ભારે પવન ફૂંકાય, જે કાલે આપણે રાત્રે જોયો, ભારે પવન ફૂંકાય અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આ ક્ષેત્રમાં ખાબકે. અને આ સ્થિતિ લગભગ રાતના 12 વાગ્યા સુધીની આ સ્થિતિ આપણને અહીંયા દેખાઈ રહી છે. થોડી વધતા ઓછી અસર આપણને જોવા મળે, પણ રાતનું 2 વાગ્યાનું તમે જોઈ શકો છો. રાત્રે 2 વાગે એકદમ આખું આ સિસ્ટમ અમદાવાદ ઉપર આપણને જોવા મળી રહી છે. ભાવનગર, સાથે સાથે સુરેન્દ્રનગર, આ તરફ વડોદરા, મધ્ય ગુજરાતનો ભાગ, નડિયાદ, આણંદ, ખેડા એને આવરી લેશે, ગોધરાને પણ આવરી લેશે. એટલે આ રાતની પરિસ્થિતિ છે. એટલે કાલ સુધીમાં આ તમને ક્લિયર થોડુંક જોવા મળશે, પણ રાત્રે ભારે વરસાદ પડી શકે છે. એટલે હજુ આજે રાતે પણ જે રીતે ગઈકાલે રાત્રે થંડરસ્ટોર્મની એક્ટિવિટી થઈ હતી, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો, એ જ રીતે આજે રાત્રે પણ એ વરસાદ પડી શકે છે. કારણ કે એક